મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સિલાઈ મશીનની યોજના વિશે, જેમાં તમને 50,000 રૂપિયા સુધીનું સરકારી ધિરાણ છે એ મળવાપાત્ર છે. આના ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોશે, તે ઉપરાંત આ યોજનામાં લાભ કોણ લઈ શકશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો, આદિજાતિના ઈસમોને સ્વરોજગારી યોજના હેઠળ દરજી કામ હેતુ માટે લોન છે એ આપવા બાબતની આ યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. અહીં મિત્રો તમને કુલ ધિરાણ 50,000 રૂપિયા સુધી આપવામાં આવશે. યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો કે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ જ નબળી હોવાને કારણે બેંકો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન છે એ લેવી મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના ઈસમોને સ્વરોજગારી યોજના હેઠળ દરજી કામના હેતુ માટે લોન છે એ આપી અને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી શકે એવો એક પગભર કરવાનો સરકારનો પ્રયાસ છે. તો અહીં મિત્રો તમે જોઈ શકશો કે અહીંયા યોજનાનો જે ઉદ્દેશ્ય છે એ તમે તમારી જાતે જ વ્યવસાય શરૂ કરી શકો એના માટે તમને આ 50,000 રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવે છે. હવે મિત્રો, આની લાયકાત અને પાત્રતા શું રહેશે? તો કે અરજદાર છે એ આદિજાતિનો હોવો જોઈએ. તે અંગેનો તમારે દાખલો રજૂ કરવાનો છે, અથવા તો તમારી પાસે પ્રમાણપત્ર જે મદદનીશ કમિશનર શ્રી તકેદારી દ્વારા રજૂ કરવાનું રહેશે. લાભાર્થીની ઉંમર છે એ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો તમને આનો લાભ છે એ મળશે. ચૂંટણી કાર્ડની તેમજ આધાર કાર્ડની નકલ છે એ તમારે ફરજિયાત આપવાની રહેશે. લાભાર્થીએ જે દરજી કામના હેતુ માટે અથવા તો ધંધો રોજગાર ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી તથા આ અંગે તાલીમ લીધેલી હોવી જરૂરી છે. આ અંગેનો ટેલરની દુકાનમાં અગર રેડીમેડ કાપડની ફેક્ટરીમાં કામ કર્યાનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ અને તે અંગેના તાલીમ અનુભવ અંગેના આધારભૂત પ્રમાણપત્ર છે એ તમારે અહીં રજૂ કરવાના રહેશે. ત્યાર પછી અરજદારની જે કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા છે એ અહીંયા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખ અથવા તો એનાથી વધુ ન હોવી જોઈએ. તો તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરીશું કે અહીં ધિરાણની મર્યાદા કેટલી છે. તો કે 50,000 રૂપિયાની મર્યાદામાં તમને લોન છે એ આપવામાં આવશે. હવે એમાં તમારે તમારો ફાળો આપવાનો છે. તો કે આ યોજનાની અંદર લાભાર્થી ફાળો છે એ 10% રહેશે. વ્યાજનો દર શું છે? તો વાર્ષિક 4% લેખે તમારે વ્યાજ છે એ સરકારને ચૂકવવાનું થશે. અને મિત્રો, જો તમે કોઈ હપ્તો ચૂકી જાઓ છો તો તમારે 2% લેખે જે દંડ સ્વરૂપે વ્યાજ છે એ વધારાનું ચૂકવવાનું થશે. ત્યાર પછી લોન જે પરત કરવાનો સમયગાળો છે એ શું રહેશે? તો કે 20 ત્રિમાસિક હપ્તાની અંદર તમારે સંપૂર્ણ લોન છે એ ભરપાઈ કરવાની રહેશે. લોન નિયત સમય કરતા વહેલી પણ તમે ભરપાઈ કરી શકો છો, એ તમને છૂટ આપવામાં આવશે. મિત્રો, માની લો કે તમારે આ 20 ત્રિમાસિક હપ્તા લખેલા છે, પરંતુ તમે વહેલી લોન પરત કરવા માંગો છો તો પણ તમે આપી શકશો. અરજી કોના દ્વારા મોકલવી? તો અહીં મિત્રો આદિજાતિ વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજનના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત છે એ મોકલવાની હોય છે. જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને છે એ મોકલવાની રહેશે. તો અહીં મિત્રો અરજી તમારે ક્યાં કરવાની એ અહીંયા આગળ તમને આપેલું છે. અરજી મેળવવાનું જે સ્થળ છે એ તમે અહીં જોઈ શકશો. જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજનના વહીવટદારશ્રીની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, અથવા તો કોર્પોરેશનની વેબસાઇટ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો, adijatinigam.gov.in. આના પરથી તમે મેળવી શકો છો. તો મિત્રો, તમે આ યોજનાનો લાભ લેવા માટે આ વેબસાઇટની મુલાકાત પણ લઈ અને વધુ માહિતી મેળવી શકો છો. આશા રાખું છું કે આ યોજના વિશે તમને માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.